હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ, જય માતાજી। તો કેમ છો તમે બધા મિત્રો? આઈ હોપ કે હું આશા રાખું કે બધા મજામાં જ હશે અને હું પણ એકદમ મજામાં છું। અને આજે ફરીથી એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ આવી છું। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો। તો આજે એક આપણું શોપિંગ કરી છે એનો જ આખો બ્લોગ આવવાનો છે, એટલે એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો દિવાળીની નાની મોટી શોપિંગ કરતા હોય, પછી ડીમાર્ટમાં ગયા હતા ત્યાંથી પણ થોડી ઘણી શોપિંગ કરેલ છે। તો એવો આજે મસ્ત મજાનો વિડીયો આવવાનો છે અને તમે લોકો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમે શોપિંગ કરવાની ચાલુ કરી દીધી દિવાળીની કે શું, જણાવજો। તો આ તો આપણે એક નાનકડું એવું જો પાર્સલ તમને દેખાય છે, આ મગાવેલું છે આપણે મીશોમાંથી। અને એ પાર્સલ શું છે એ જોવા માટે તમારે એન્ડ સુધી વિડીયોમાં જોડાયેલા રહેવું પડશે, તો જ તમને ખબર પડશે કે પાર્સલમાં શું છે। પણ છે મસ્ત આઈટમ, એટલે હું તમને કહું છું। તો ચાલો હવે આપણે એ પાર્સલનું બતાવશું ઓપન કરી કે શું છે અંદર આપણું પાર્સલ બોક્સમાં। એ પણ એની પહેલાં હજી એક બીજી શોપિંગ જે ગ્રોસરીની ઘરમાં કરતા હોય આપણે દર મહિને શોપિંગ, એ શોપિંગ ડીમાર્ટમાંથી કરેલ છે, એ પણ આજે હું તમને મારા વિડીયોમાં બતાવીશ। આની કેમ કે હું જ્યારે શોપિંગમાં જાઉં તો ક્યારેક બતાવતી હોય, ક્યારેક ન બતાવતી હોય, પણ હમણાં એવું થાય છે કે ઘણા બધા સબસ્ક્રાઈબરો નવા જોઈન થયા છે આપણી ચેનલની અંદર અને સરસ સપોર્ટ પણ આપે છે બધા લોકો, નવા જોઈન થયા છે એટલે આપણે કંઈક નવું બતાવવું પણ પડે ને। એટલે કીધું આપણે નાની એવી શોપિંગ કરેલી છે ગ્રોસરી આઈટમની જ, એ બધું વિડીયોમાં બતાવશું। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં। હેલો યુટ્યુબ ફેમિલી, હમણાં થોડીક વાર પહેલાં મળ્યા હતા, મીશોમાંથી શોપિંગ કરી, એ પણ બતાવીશ, એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો આપણે ડીમાર્ટમાં ગયા હતા, નાનકડી એવી શોપિંગ કરી છે ગ્રોસરી, ઘરની આઈટમ જે દર મહિને લેતા હોય એ, પણ તમને લોકોને બતાવવાનું કારણ એ કે મારે પણ કંઈક કન્ટેન્ટ નવીન થઈ જાય, અને બીજું કારણ કે તમને લોકોને કંઈક નવીન એમાંથી કંઈક જાણવા મળે, એના માટે હું બતાવું છું 1 by 1 આઈટમ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો। થોડીક આઈટમ આ વખતે તો લીધી છે, બહુ નથી લીધી, કેમ કે દિવાળીમાં પછી ફરવા જવાનું હોય એટલે પછી પડ્યું રહીએ, વધારે નથી લીધું આપણે। એટલે આ પહેલાં શર્ટ જ લીધો છે પતિદેવ માટે, શર્ટ 2 શર્ટ લીધેલા છે। એક આ કલર છે, કલર એવા લીધા કે બ્લેક પેન્ટ ઉપર હાલે બેય, એટલે 2 શર્ટ મસ્ત મજાના શોપિંગ। પછી ઝીણી ઝીણી આઈટમો છે બધી લેતા જ હોય આપણે, તો બધું બતાવીએ ચાલો આજે। પહેલાં તો આપણે કાઢી લઈએ બધું એક એક 1 by 1। ઘણું બધું પડ્યું હતું એટલે કંઈ બહુ જાજુ લીધું નથી, છે થોડીક જ આઈટમ। ચાલો હવે 1 by 1 તમને એક એક આઈટમ બતાવું છું। તો સૌથી પહેલાં તો જો ક્રેપ જેટલું બિસ્કિટનું પેકેટ, જે મારા પતિદેવને બહુ ભાવે, એટલે બિસ્કિટ તો આપણે દર મહિને મોલમાં જઈને એટલે પહેલાં બિસ્કિટ જ ઉપાડે, કે સ્ટાર્ટિંગમાં ડીમાર્ટમાં પહેલાં બિસ્કિટનું ની બધું જ આવે છે। તો આ મોટું પેક લઈ લે એટલે મહિનો દી ઉપાધિની બિસ્કિટ ખાધા રાખે, ચાય રે, નાસ્તામાં નાસ્તો તો હોય સાથે બીજો, પણ આ વધારે ભાવે એમને બિસ્કિટ, એટલે બિસ્કિટ લઈ લીધા છે। પછી લઈ લીધી છે ટ્રેસમી શેમ્પૂની બોટલ, અમે જો આ શેમ્પૂ યુઝ કરી છે ટ્રેસમી, એ લઈ લીધી છે। પછી છે અડદની દાળ, ઉડદ દાળ ડીમાર્ટ પ્રીમિયમ, જોઈ શકો છો અડદની દાળ, એ પણ લેવાઈ ગઈ છે। પછી એપલ બેસન, ભજીયા બનાવવા હોય હાલતા, દીપ્તિબેનને ભજીયા બહુ ભાવે, હાલતા ભજીયા બનાવ્યા રાખે નાસ્તામાં, એટલે થોડોક બેસનનો લોટ પડ્યો હતો એટલે પછી આ વખતે આપણે નાનું પેક લીધું। પછી વધારે લઈ લઈને શું કરવાનું, દર મહિને શોપિંગ કરવા જવાનું જ હોય। પછી છે અમે લોકો પહેલેથી આ જ ચા, મારી મમ્મીની હતા ને ત્યારે અમે આ જ ચા વાપરતા, ને અહીં
સાસરે આવ્યા પછી આ જ ચા જો વાઘ બકરીની ચા મજા આવે છે એનો ટેસ્ટ. બીજી ચાનો 1-2 વાર અખતરા કર્યા પણ મેળ ન આવ્યો. તો પહેલાં જે જૂની આપણે વાપરતા તે પાછી વાપરવા માંડ્યા વાઘ બકરી. પછી આ જેનામાં કોકમાં ઓછું હોય કોકમાં વધારે હોય, સમજી ગયા ને? કોકમાં બહુ વધારે હોય, કોકમાં ઓછું હોય ને કોકમાં હાવ તાણ જ હોય. પણ આના વગર કોઈને હાલે નહીં. એ છે ટાટા સોલ્ટ, કોઈને હાલે જ નહીં. આના વગર બધી રસોઈ ફીકી, એટલે ફીકો ટેસ્ટ જ આવે, કોઈ જાતનું ટેસ્ટ જ ન આવે. એમ કહો ને તોય આવે, મીઠું તો જોઈએ જ. અને આના વગર બધું અધૂરું છે, સમજી જાજો. પછી લઈ લીધા છે મઠિયા પાપડ, જે ડીમાર્ટમાં દિવાળી હોય ને એટલે આવું નવું આવે. ચોરાફળી હતી આવી જ રીતની તળવાની, અને આ મઠિયા પાપડ જે તળવાના છે. આ રીતના પાપડ આવે. મને મઠિયા પાપડ બહુ ભાવે એટલે આપણે તળીને ખાધા રાખશું. દીપ્તિબેન ખાધા રાખશે પાપડ તળી. એટલે બસ જો આટલી કેવી તમને દેખાય છે, નાનકડી એવી શોપિંગ કરેલી છે, વધારે નથી કરી. આજે આ એક આપણે પૂરું થઈ ગયું છે. બાથરૂમ વોશ કરવા માટેનો પ્લાસ્ટિકનો સામાન, મને આ જ ફાવે પહેલેથી. એટલે હું ઓલો હરિવારો વાસની હરિમાં ની આવે એ નથી વાપરતી, આ જ વાપરું. આ તો સ્પેશિયલ બાથરૂમમાં નવેરું બધું ધોવાનું હોય ત્યાં નથી. એ આપણો હતો જ જોકો પણ તૂટી ગયો એટલે નવો લઈ આવ્યા. એટલે બસ જો તમને દેખાય એટલી આટલી કેવી શોપિંગ કરેલી છે. તો તમને લોકોને બતાવી કીધું આપણું ફેમિલી જ છે યુટ્યુબે, આપણે બતાવીએ એવું છે. બાકી શું કહે તમારે દિવાળીની તૈયારી એ પણ જણાવજો કે કેવી તૈયારી ચાલે છે. હજી શોપિંગ આપણી પૂરી નથી થઈ. મીશોમાંથી ઓર્ડર કરેલા જ છે આપણા ક્લોથના, તો એ આવશે 2-3 દિવસમાં. તો એ પણ બતાવીશ તમને લોકોને. જે સારું શેર કરવા જેવી વસ્તુ હોય એટલે હું તમારા લોકો સમક્ષ બતાવું છું. અને બીજી વાત કે તમને મેં આની પહેલાંમાં વિડીયોમાં મિત્રો કીધું હતું કે તમે લોકો સપોર્ટ આપો ને તો આપણે શું કહેવાય 0 ઓઇલ કુકિંગ રસોઈ ચાલુ કરવી છે. તો તમે લોકોએ હજી કાંઈ મને જવાબ આપ્યો નથી. જવાબ આપો તો પછી કિચનના આપણે કેમનું એ વિડીયો પણ બનાવશું. વગર તેલ વગરની રસોઈ બધી, એમ શુદ્ધ દેશી ભાષામાં, કે તેલ નાખ્યા વગર રસોઈ બનાવવાની. અત્યારે જો ડાયાબિટીસના પેશન્ટો વધારે હોય, બીપીના પણ પેશન્ટો હોય છે. એટલે એના માટે ડૉક્ટર પાસે જાય એટલે પહેલાં એ કહે કે મસાલાવાળું તેલવાળું ઓછું કરો ખાવાનું, વજન ઉતારવું હોય તો એના માટે. એવી રીતનું બધા ડૉક્ટરો તેલ મસાલાની તો સલાહ આપતા જ હોય કે બને એટલું ઓછું ખાઓ. એ વસ્તુને ધ્યાનમાં લઈને મેં વિચાર્યું હતું કે આપણે એવા વિડીયો બનાવવા છે જે લોકોને કંઈક ઉપયોગી નીવડે. તો તમે લોકો પાછો જવાબ દેજો તો 1-2 વિડીયો એવા બનાવીશ. તો કહેજો મને. અને હજી આપણે જે મીશોવાળી શોપિંગ કરેલી છે એ હમણાં વિડીયોમાં બતાવું જ છું. એટલે જોડાયેલા રહ્યો મારા વાલા, બતાવી જ દઈએ આપણે હારવાર. જો આપણે કીધું હતું એ પ્રમાણે આપણી આ શોપિંગ છે એ બતાવી આવ તમને ખોલીને કે શું છે અંદર. તો ચાલો હવે પેકિંગને ખોલી નાખીએ. કાતર મારા જેવી ચાલતી નથી. આપણે આ ડોર ઉપર લગાવવાનું છે. હવે આપણે એનું પેકિંગ ખોલી જ નાખીએ. કેવું કાયું કહું તમને હમણાં કે દિવાળી છે ને તો આ વખતે આપણે આવું લગાવવું છે. ઓમે મને વધારે થોડુંક શિવજીનું એટલે કીધું ના આપણે પણ લગાવવું છે આપણા ડોર ઉપર. અલગ અલગ છે કે શું છે કંઈ સમજાતું નથી.
આ એક તૂટી જાય ને દોરી તો આ બધું આખું નકામું થઈ જાય પાછું. ના જો મસ્ત મજાનું છે, જોઈ શકો છો તમે. અત્યારે તમને આ ઊંધું દેખાતું હશે કેમ કે ફ્રન્ટ કેમેરો ચાલુ છે એટલે એવું દેખાતું હશે. છે શ્રી શિવાય નમસ્તુભ્યમ, જોઈ શકો છો તમે, મસ્ત છે. અને કલર એ જેવો બતાવ્યો હતો મીશોમાં એવો જ આવ્યો છે એકદમ. અને જો આ છે 12 જ્યોતિર્લિંગના નામ: શ્રી રામેશ્વરમ, મહાકાલેશ્વરમ, કેદારનાથમ, શ્રી વૈદ્યનાથમ, શ્રી કાશી વિશ્વનાથ, શ્રી મલ્લિકાર્જુન, શ્રી ભીમાશંકર, શ્રી નાગેશ્વર, શ્રી ધ્રુણેશ્વર, શ્રી ત્રંબકેશ્વર, શ્રી સોમનાથ અને શ્રી ઓમકારેશ્વર. ઓમ નમઃ શિવાય. કોમેન્ટ એ કરી દેજો મારા વાલા, મસ્ત મજાનું મગાવ્યું છે આપણે, તો કોમેન્ટ એ તમે સરસ મજાની કરજો, જોઈ શકો છો તમે. કોમેન્ટ કરજો, ઓમ નમઃ શિવાયની કોમેન્ટ બાકાજી કી બોલાવી દો કોમેન્ટ કરીને. અને આ આપણે લગાવવાનું છે જો ત્યાં, એ પણ તમને લોકોને બતાવું. આ રીતનું આવશે, જોઈ શકો છો તમે. આમ લગાવવાનું છે. એ હવે પતિદેવ આવીને લગાડશે ત્યાં સુધીમાં હવે આપણે બધું ઘરનું કામકાજ કરી લઈએ. મસ્ત મજાનું કામ બધું, રસોઈ બાકી છે મેઇન તો. અને પતિદેવ મોડા આવે એટલે પછી કંઈ રસોઈ વહેલી કરવાની ઉપાધિ હોય નહીં, તો હવે આપણે રસોઈ કરી લઈએ. પછી સાંજે લાઈવમાં ફરીથી મળશું, કેમ કે લાઈવ તો આપણે આવવું જ પડે. અને હમણાં દિવાળી આવે છે મિત્રો, એટલે મારે જવાનું છે મમ્મીને ત્યાં, એટલે વિડીયો લાઈવ નહીં આવી શકાય કેમ કે એક અગત્યનું જરૂરી કામ છે, જવું પડે એમ છે થોડાક દિવસ માટે. એટલે લાઈવ આવીશ ત્યાંથી, એવું નથી નહીં આવું, પણ કાંઈ નક્કી નહીં ક્યારે લાઈવ આવું, ફિક્સ ટાઈમે નહીં આવી શકું. બાકી વિડીયો આવતા રહેશે. દિવાળી છે એટલે નાના મોટા વિડીયો હું મૂકતી રહીશ ચેનલ ઉપર. અને જો આપણે બતાવી દઈએ કે આપણું મશીન ચાલુ છે, કપડાં ધોવાય છે હજી તમે ધોવાય ભાઈ. યાર જોઈ શકો છો, જો કપડાં ધોવાય છે મસ્ત મજાના. અને આપણે દીપ્તિબેન કરે છે વાતો યુટ્યુબ ફેમિલી સાથે. હજી તો 11 મિનિટ બાકી છે, ધોવાઈ જશે કપડાં. અને સાથે જો અમારો શણગાર કર્યો માતાજીને એ પણ બતાવી દઉં. આજે તો નાનકડી હોમ ટૂર કયો તો હોમ ટૂર એના જેવું થઈ ગયું. જો અમારું માતાજીનું મંદિર ઘરનું મસ્ત મજાનું, ગણપતિ દાદા બેસાડ્યા છે, બાજુમાં રીતિ સીધી છે, પછી કાનુડો છે જો પાછળ તમને દેખાય એમ છે. કાનુડો છે એ જે આપણે દ્વારકાથી લઈ આવ્યા હતા. અને બાલવી માતાજી બસ. અને નીચે આપણે સ્થાપન કર્યું છે અલગથી મેલડી માતાજી, જે અમારા મંદિરમાં અમે નથી બેસાડી શકતા. એ ખબર નહીં કેમ, એ તો મને પણ નથી ખ્યાલ. એટલે આપણે અલગથી મેલડીમાંનું સ્થાપન ઘરે કરેલું છે. જો તમને બતાવી એમ પાછું બતાવી દઈએ, જય મેલડીમાં એ રીતનું સ્થાપન કરેલ છે. એટલે એવું બધું છે ચાલ્યા કરે. અને હા, આ જે નાના નાના બાજોટ દેખાય છે એ 2 બાજોટ મેં લીધા હતા. એ બાજોટ છે મીશોના અને સરસ આવ્યા. 2 વર્ષથી હું વાપરું છું. આ હું કોઈ જાહેરાત નથી કરતી, મને ગઈમાં ને સારા રિવ્યૂ લાગ્યા એટલે કહું. નાના નાના બાજોટ છે એ દિવાળી 2 વર્ષ પહેલાં દિવાળી ઉપર લીધેલા હતા, પણ હજી સરસ રીતે એવા ને એવા છે, જરાય ઝાંખાઈ નથી પડ્યા, સારા છે. એવું છે. હવે વધારે વાતું નહીં કરી, વિડીયો થઈ જાય બહુ લાંબો. આજે માછલી બતાવી દઉં, આજ નાનકડી હોમ ટૂર જ કરાવી નાખું. આજ તો હું વિડીયોમાં જો આ મારું માછલી ઘર છે, હું હાલતા બતાવું લાઈવમાં, જોઈ શકો છો. મસ્ત મજાની તરે છે બધી, જો ભાઈ બી કેવી મસ્ત છે, જોઈ શકો છો તમે. એમાં અમારા હસબન્ડે જો અલગ અલગ લાઇટ ફિટ કરી છે. બ્લુ કલર, પછી વ્હાઈટ કલર, લાઇટ બ્લુ કલર,
અલગ અલગ લાઇટો ફિટ કરેલ છે અને આ છે એમનું ફૂડ, માછલીને ખવડાવવા માટેનું ફૂડ, એનું અલગ જ આવે છે ફૂડ છે એમનું એવું છે. લાલ ઢોળાઈ ગયું, જોડાયેલા રહેજો મિત્રો, અગર આ ઊંધું વળી જાય તો પટી બેકારા કરશે. જોઈ શકો છો, આવું મસ્ત મજાનું છે માછલી ઘર. તો ચાલો હવે આપણે બહુ વાતો નહીં કરીએ, આજ તો બહુ વાત થઈ ગઈ. તો આપણે આ વિડીયાને અહીંયા જ એન્ડ કરશું. અને તમે લોકો ખાસ હજી સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો મારા વાલા ભાઈઓ બહેનો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું સાથે ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો એટલે મારા વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમને એમની નોટિફિકેશન મળે. અને બાકી લાઈવમાં તો મિત્રો આપણે મળતા જ રહીએ છીએ સરસ રીતે. રોજ રાતે હું 10:30 લાઈવ આવું છું, શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો મૂકતી રહીશ. તો મિત્રો ચાલો આવજો. સીતારામ, હર હર મહાદેવ, જય માતાજી. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબમાં બાકાજી કી બોલાવી ગયો.